Subscribe now and press the bell icon. Never miss an update. ॐ सं शनैश्चराय नमः। अतः श्री शनि चालीसा अर्थ साथे अतः श्री दोहा। जय गणेश गिरिजा सुवन मंगल करण कपाल, दिनन के दुख दूर करी कीजे नाथ निहाल। अर्थात हे माता पार्वतीना पुत्र भगवान श्री गणेश, आपनी जय हो। आप कल्याणकारी છો, બધા પર કૃપા કરનાર છો। દીન લોકોના દુઃખ દૂર કરીને તેમને પ્રસન્ન કરો। જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ। કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જનકી લાજ। અર્થાત હે ભગવાન શ્રી શનિદેવજી, આપની જય હો। હે પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો। હે રવિપુત્ર, અમારા ઉપર કૃપા કરો અને અમારી લાજ રાખો। અથઃ શ્રી ચોપાઈ। જયતિ જયતિ શનિદેવ દયાલા, કરત સદા ભક્તન પ્રતિપાલા। અર્થાત હે દયા કરનારા શનિદેવ, આપની જય હો, જય હો। આપ સદા ભક્તોનું પાલન કરનાર છો। ચારી ભુજા તનુ શ્યામ વિરાજે, માથે રત્ન મુકુટ છબી છાજે। અર્થાત આપની ચાર પૂજા છે। શરીર ઉપર શ્યામલતાની શોભા છે। મસ્તક પર રત્નોથી જડિત મુગટ શોભાયમાન છે। પરમ વિશાલ મનોહર બાલા, ટેઢી દ્રષ્ટિ ભ્રુકુટી વિકરાલા। અર્થાત આપનું લલાટ અત્યંત વિશાળ તથા મન હરનારું છે। આપની દ્રષ્ટિ વક્ર છે અને ભ્રુકુટી વિકરાળ છે। કુંડલ શ્રવણ ચમા ચમ ચમકે, હિંચે માલ મુક્તન મણિ દમકે। અર્થાત આપના કાનોમાં કુંડળ ચમકી રહ્યા છે। છાતી ઉપર મોતીઓ તેમજ મણિયોનો હાર આપની શોભા વધારી રહ્યો છે। કરમે ગદા ત્રિશૂળ કુઠારા, પલ બીચ કરે અરિહિ સહારા। અર્થાત આપના હાથોમાં ગદા, ત્રિશૂળ અને કુઠાર બિરાજમાન છે, જેના વડે આપ એક ક્ષણમાં શત્રુઓનો સંહાર કરી નાખો છો। પિંગલ કૃષ્ણો છાયાનંદન, યમ કોણસ્થ રૌદ્ર દુઃખ ભંજન। સૌરી મંદ શનિ દસ નામા, ભાનુપુત્ર પૂજહિ સબ કામા। અર્થાત દુઃખોનો નાશ કરનાર પિંગલ, કૃષ્ણ, છાયાનંદન, યમ, કોણસ્થ, રૌદ્ર, સૌરી, મંદ, શનિ અને સૂર્યપુત્ર આપના આ 10 નામ છે। આપને બધા કાર્યોની સફળતા માટે પૂજવામાં આવે છે। જા પર પ્રભુ પ્રસન્ન હવે જાહી, રંકહુ રાવ કરે ક્ષણ માહી। અર્થાત હે પ્રભુ, આપ જેની ઉપર પ્રસન્ન થઈ જાઓ છો તે ક્ષણભરમાં રંકમાંથી રાજા બની જાય છે। પર્વતહુ તૃણ કોઈ નિહારત, તૃણહુ કો પર્વત કરી ડારત। અર્થાત પહાડ જેવી સમસ્યા પણ તેને તણખલા સમાન લાગે છે, પરંતુ જો આપ નારાજ થઈ જાઓ તો તણખલા જેવી નાની સમસ્યા પણ પહાડ બની જાય છે। રાજ મિલત બન રામ હી દિન્યો, કઈ કહ્યું कीमति हरि लिन्यो। અર્થાત હે પ્રભુ, આપની દશામાં તો રાજને બદલે ભગવાન શ્રી રામને વનવાસ મળ્યો હતો, અને એ સમયે આપે કૈકેયીની બુદ્ધિ ભ્રષ્ટ કરી તેની પાસે આવો નિર્ણય લેવડાવ્યો। બનહુ મેં મૃગ કપટ દિખાઈ, માતુ જાન की गई चुराई। અર્થાત આપની દશાને લીધે વનમાં માયાવી મૃગના કપટને માતા સીતા ઓળખી ન શક્યા અને તેમનું હરણ થયું। લખ નહીં શક્તિ વિકલ કરી ડારા, મચિંગા દલ में હાહાકારા। અર્થાત આપની દશાથી જ લક્ષ્મણના પ્રાણો પર સંકટ આવી પડ્યું, જેને લીધે પૂરા રામદળમાં હાહાકાર મચી ગયો। રાવણ की ગતિમતિ બૌરાઈ, રામચંદ્ર સૌ બેર બઢાઈ। અર્થાત આપના પ્રભાવથી જ રાવણે બુદ્ધિહીન કૃત્ય કર્યું અને પ્રભુ શ્રીરામ સાથે શત્રુતા વધારી। દિયો કીટ કરી કંચન લંકા, બજી બજરંગ બીર કી ડંકા। અર્થાત આપની દ્રષ્ટિને કારણે બજરંગબલી હનુમાનનો ડંકો પૂરા વિશ્વમાં વાગ્યો અને સોનાની લંકા માટીમાં મળી ગઈ।
નૃપ વિક્રમ પર ત્રુહિ પગુધારા ચિત્ર મયુર નિગલી ગે હારા. અર્થાત આપની નારાજગીને કારણે રાજા વિક્રમાદિત્યને જંગલોમાં ભટકવું પડ્યું અને દિવાલ પર લટકતું મોરનું ચિત્ર રાણીનો હાર ગળી ગયો. હાર 9 લાખા લાગ્યો ચોરી, હાથ પેર ડરવાયો તોરી. અર્થાત રાજા વિક્રમાદિત્ય પરે 9 લખા હારની ચોરીનો આરોપ લાગ્યો અને તેમના હાથ પગ તોડી નાખવામાં આવ્યા. ભારી દશા નિકૃષ્ટ દિખાયો, તેલિહી કર કોલ્હુ ચલવાયો. અર્થાત આપની દશાને લીધે જ વિક્રમાદિત્યએ તેલીના ઘરમાં ઘાણી ચલાવવી પડી હતી. વિનય રાગ દીપક મહકિન્હો, તબ પ્રસન્ન પ્રભુ હવે સુખદીન્હો. અર્થાત પરંતુ જ્યારે દીપક રાગમાં તેમણે પ્રાર્થના કરી તો આપ પ્રસન્ન થયા અને ફરી તેમને સુખ સમૃદ્ધિથી સંપન્ન કરી દીધા. હરિશ્ચંદ્ર નૃપ નારી બિકાની, આપહુ ભરે ડોમ ઘર પાની. અર્થાત આપની દશાને લીધે રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની વેચવી પડી અને પોતે ડોમના ઘરમાં પાણી ભરવું પડ્યું. તે સે નલ પર દશા સિરાની, ભુંજી મીન કૂદ ગઈ પાની. અર્થાત એ જ પ્રકારે રાજા નળ અને રાણી દમયંતીને કષ્ટ ઉઠાવવા પડ્યા. આપની દશાને લીધે આગમાં શેકેલી માછલી પણ ફરી જળમાં કૂદી ગઈ અને રાજા નળને ભૂખે મરવું પડ્યું. શ્રી શંકર હી ગયો જબજાઈ, પાર્વતી કો સતી કરાઈ. અર્થાત ભગવાન શંકર પર આપની દશા પડી તો માતા પાર્વતીને હવન કુંડમાં કૂદીને પોતાનો જીવ આપવો પડ્યો. તનિક વિલોકત હી કરી રીસા, નભ ઉડી ગયો ગૌરી સુત સીસા. અર્થાત આપના કોપને કારણે જ ભગવાન ગણેશનું મસ્તક ધડથી અલગ થઈને આકાશમાં ઉડી ગયું. પાંડવ પર ભેય દશા તુમ્હારી, બચી દ્રૌપદી હોતી ઉધારી. અર્થાત પાંડવ પર જ્યારે આપની દશા પડી તો દ્રૌપદી વસ્ત્રહીન થતા બચી ગઈ. કૌરવ કે ભી ગતિમતી માર્યો, યુદ્ધ મહાભારત કરી ડાર્યો. અર્થાત આપની દશાથી કૌરવની મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ કે જેથી તેઓ વિવેક ખોઈને મહાભારત જેવું યુદ્ધ કરીને બેઠા. રવિકન્હ મુખ મહધરી તત્કાલા, લેકર કૂદી પરિયો પાતાલા. અર્થાત આપની દ્રષ્ટિએ તો સ્વયં પોતાના પિતા સૂર્યદેવને પણ ન બખ્સ્યા અને તેમને પોતાના મુખમાં લઈને આપ પાતાળ લોકમાં કૂદી ગયા. શેષ દેવ લખી વિનંતી લાઈ, રવિ કો મુખ તે દિયો છુડાઈ. અર્થાત દેવતાઓની લાખ પ્રાર્થનાઓ બાદ આપે સૂર્યદેવને આપના મુખમાંથી આઝાદ કર્યા. વાહન પ્રભુ કે સાત સુજાના, જગદિગ્ગજ ગર્દભ મુગ્રેસ્વાના. જંબુક સિંહ આદિ નખધારી, સૌ ફલ જ્યોતિષ કહત પુકારી. અર્થાત હે પ્રભુ આપના 7 વાહન છે, હાથી, ઘોડો, ગર્દભ, હરણ, શ્વાન, શિયાળ અને સિંહ, કે જે વાહન પર બેસીને આપ આવો છો તે જ પ્રકારે જ્યોતિષીઓ આપના ફળની ગણના કરે છે. ગજવાહન લક્ષ્મી ગૃહ આવે, હયતે સુખ સંપત્તિ ઉપજાવે. અર્થાત જો આપ હાથી પર સવાર થઈને આવો છો તો ઘરમાં લક્ષ્મીજી આવે છે. જો ઘોડા પર બેસીને આવો તો સુખ સંપત્તિ મળે છે. ગર્દભ હાનિ કરે બહુ કાજા, સિંહ સિદ્ધ કર રાજ સમાજા. અર્થાત જો ગર્દભ પર આપની સવારી હોય તો કેટલાય પ્રકારના કાર્યોમાં અડચણ આવે છે કે જેને ત્યાં આપ સિંહ પર સવાર થઈને આવો છો તેનું સમાજમાં માન સન્માન વધી જાય છે અને તેને પ્રસિદ્ધિ અપાવો છો. જંબુક બુદ્ધિ નષ્ટ કર ડારે, મૃગદે કષ્ટ પ્રાણ સહારે. અર્થાત જો શિયાળ પર આપની સવારી હોય તો આપની દશાથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જો હરણ પર આપ આવો છો તો શારીરિક વ્યાધિઓ લઈને આવો છો કે જે જીવલેણ નીવડે છે. જબ આવહી પ્રભુ શ્વાન સવારી, ચોરી આદિ હોય ડર ભારી. અર્થાત હે પ્રભુ જ્યારે પણ આપ શ્વાન પર સવાર થઈને આવો છો તો તે કોઈ મોટી ચોરી થવા તરફ ઈશારો કરે છે.
તે સહિચારી ચરણ યહનામાં સ્વર્ણ લોહ ચાંદી અરુતામાં. અર્થાત આ પ્રકારે આપના ચરણ પણ સોના, ચાંદી, તાંબુ અને લોખંડ એમ 4 પ્રકારની ધાતુઓના છે. લોહ ચરણ પર જબ પ્રભુ આવે, ધન જન સંપત્તિ નષ્ટ કરાવે. અર્થાત જો આપ લોખંડના ચરણ પર આવો છો તો તે ધન જન અથવા સંપત્તિની હાનિનો સંકેત છે. સમતા તામ્ર રજત શુભકારી, સ્વર્ણ સર્વ સુખમંગલકારી. અર્થાત ચાંદી અને તાંબાના ચરણ સમાનરૂપી શુભ છે, પરંતુ જેને ત્યાં આપ સોનાના ચરણોમાં પધારો છો તેમના માટે દરેક પ્રકારે સુખદાયક અને કલ્યાણકારી હો છો. જો યહ શનિ ચરિત્ર નિત ગાવે, કબહુ ન દશા નિકૃષ્ટ સતાવે. અર્થાત જે કોઈ આ શનિ ચરિત્રનું નિત્ય ગાન કરશે તેને આપના કોપનો સામનો કરવો નહીં પડે, આપની દશા તેને નહીં સતાવે. અદ્ભુત નાથ દિખાવે લીલા, કરે શત્રુ કે નસીબલી ઢીલા. અર્થાત તેના પર ભગવાન શનિદેવ મહારાજ પોતાની અદ્ભુત લીલા દેખાડે છે. તેના શત્રુઓને શક્તિહીન કરીને તેમનો નાશ કરી દે છે. જો પંડિત સુયોગ્ય બુલવાઈ, વિધિવત શનિગ્રહ શાંતિ કરાઈ. અર્થાત જે કોઈ વ્યક્તિ સુયોગ્ય પંડિતને બોલાવી વિધિ તેમજ નિયમ અનુસાર શનિગ્રહની શાંતિ કરાવે છે. પીપલ જલ શનિ દિવસ ચઢાવત, દીપદાન દે બહુ સુખ પાવત. અર્થાત શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેમજ દીપ પ્રગટાવે છે તેને અત્યંત સુખ મળે છે. કહત રામ સુંદર પ્રભુદાસા, શનિ સુમિરત સુખ હોત પ્રકાશા. અર્થાત પ્રભુ શનિદેવના દાસ રામ સુંદર પણ કહે છે કે ભગવાન શનિદેવના ધ્યાનથી સુખની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈને જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ જાય છે. પાઠ શનીશ્વર દેવ કો કી હો વિમલ તૈયાર, કરત પાઠ 40 દિન હો ભવસાગર પાર. અર્થાત ભગવાન શનિદેવના આ પાઠને વિમલે તૈયાર કર્યો છે. જે કોઈ આ ચાલીસાના 40 દિવસ સુધી પાઠ કરે છે તે શનિદેવની કૃપાથી ભવસાગર પાર કરી જાય છે. તો બોલીએ શ્રી શનિદેવ મહારાજ કી જય. अतः श्री शनि चालीसा अर्थ सहित संपूर्णम